નજરે તરતું હોય કે જે ફ્લેમિંગોની લાઈન આમ 2 ફ્લેમિંગો 5 ફ્લેમિંગો આમ જે લેયર ઉપર આમ સપાટી ઉપર આમ તરતા હતા જે સનનું રિફ્લેક્શન ઈ બ્રેક કરતા હોય બહુ સારા છે બસ જગ્યા પણ આ થોડુંક વધારે એક્સ્ટ્રા હતું. કચ્છ માટે 2 લાઈનમાં સમાવી ના શકાય પણ છતાં કોશિશ કરું છું. કહેવું હોય તો કચ્છ એટલે કચ્છી માળુની મીઠાશ ચારે દિશામાં રમે છે, એટલે જ કચ્છનું સફેદ રણ આખા વિશ્વની નજરે ગમે છે. તો આવું જ કંઈક મળશે તમને આ વિડીયોમાં આગળ. આ એક એવી અનટચ જગ્યા છે કે જ્યાં લગભગ ફૂટપ્રિન્ટ નથી અને એને કારણેથી જ કહ્યું ને કે આની બ્યુટી રહી છે. જે ખરેખર અમે પોતે ઈચ્છતા હોય કે આવી જગ્યા ઉપર લિમિટેડ લોકોને જ લઈને આવે, બધાને એક્સેસ ન દઈએ. અને એકચ્યુઅલમાં જે આ લોકોએ જે આજે કર્યું ને એ બહુ સારું કર્યું છે. હા સાચું, ખરેખર બહુ સારું કર્યું છે. અને એને કારણેથી હું જે વાત સ્પ્રેડ કરીશ કે આ વસ્તુ આવી રીતે થઈ, XYZ જે લોકો જે આવ્યા છે જે કાંઈ વર્તન કર્યું હશે જે બરાબર છે એ લોકોએ આ જગ્યા સાચવીને બેઠા એમ કહેવાય. સાચું બરાબર. અને અહીંયા લિમિટેડ લોકો આવશે ને તો જ મજા આવશે. બાકી જો એક વખત અહીંયા સુધી ગાડી આવવાની થઈ ગઈ, રોડ વ્યવસ્થિત બની ગયો, એ બધી વસ્તુ થઈ ગઈ, પછી બ્યુટી નહીં હોય. જે લોકોને એકચ્યુઅલમાં નેચરને માણવું છે, એકચ્યુઅલમાં જે વેલ્યુ કરે છે એ લોકો માટેની જગ્યા છે ના. ખરેખર અમે તમારો સંપર્ક કર્યો અને એ સંપર્ક થકી તમે જે આ જગ્યા અમને અંતજ જગ્યા બતાવી અને એક બાજુ સૂર્ય બીજી બાજુ ચંદ્ર, હવે રાત્રિની ચંદ્રની શીતળતા સફેદ રણમાં જે એનું રિફ્લેક્શન આવશે એ હવે ફરીથી માણશું અને ત્યારે કદાચ સિનારો અદ્ભુત હશે એ અમે માણીને. થેન્ક યુ, વેલકમ. રિયલ નાઇસ છે આ પ્લેસ. સરસ નાઇસ છે જગ્યા મજા આવી ગઈ. મીઠું છે હે ખાવાની મજા ના, મને ખાલી કેવું હતું કે રણ આવી રીતના મેં કોઈ દિવસ નથી જોયું મારા પૂરા જીવનમાં. કે એક તો સેન્ડ નથી, નિમક છે, અને પછી ઈ કે અહીંયા કોઈ માણસ નથી, કોઈ હેરા નથી કરતું, ને બધું દેખાય છે, પાણી દેખાય છે, મૂન દેખાય છે, સન દેખાય છે, અને આરામથી આપણે ફરી શકીએ. મને ઈ બહુ ગમે કે સ્ટ્રેસ ના કરવો લાઈફમાં. કશું 10,000 માણસો હોત તો કાંઈ ના દેખાત. અને તમને થેન્ક યુ કે લઈ આવો. ઓલવેઝ વેલકમ. નેચરલ બ્યુટી વાળી જગ્યાઓ ઘણી બધી કચ્છમાં ઘણી બધી છે. લગભગ સમજો ને કે હું છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુ એક્સપ્લોર કરું છું, બરાબર. પણ મારું કચ્છ પૂરું નથી થયું અને એટલી બધી જગ્યાઓ છે ને એટલી બધી અદ્ભુત જગ્યાઓ છે. પણ અમે એટલું ટાર્ગેટ હોય અમારો કે જે લોકો ખરેખર નેચરને માણવા અને જાણવા આવે એ લોકોને જ એવી જગ્યા ઉપર લઈ જાય. બાકી અમે લોકો અંદરો અંદર પણ એકબીજા ના પડે કહી દઈએ કે અહીંયા નહીં લઈ જવાના, લોકોને ન લઈ જાય. કારણ વસ્તુ એવી છે, 2 વસ્તુ થાય છે. ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં આપણે વાઇલ્ડ લાઈફ છે, બરાબર. હવે એક વખત પગલા પડવાનું ચાલુ છે, રોડ ટુ હેવન ઉપર અસંખ્ય ફ્લેમિંગો હતા. આ વર્ષે સિંગલ ફ્લેમિંગો ન જોયું અને મને એમ કહ્યું, મને એમ થઈ ગયું, મેં કીધું હવે આની બ્યુટી મરી ગઈ. ખરેખર જે બ્યુટી હતી ત્યાં સુધી મેં આજે જે સુરતથી ડોક્ટર્સનું ગ્રુપ છે આખું, બરાબર, એ લોકોને જ મેં વાત કરી હતી. મેં કીધું સનસેટ ત્યાંનો કરો એક વખત, ધોળાવીરાનો સનસેટ પોઈન્ટ જે ડેવલપ કર્યો છે ને, ખરેખર અલ્ટિમેટ સનસેટ. મેં મારી લાઈફમાં હું સારામાં સારા સનસેટમાંનો એક સનસેટ કહું ને, ટોપમાં કહું તો એ સનસેટ. કારણ કે ફ્લેમિંગો છે ને આમ તમારી આમ પાણીના લેયર ઉપરથી આમ ઉડતા જતા હોય, સન આમ ડાઉન થતો હોય, એ જે બ્યુટી મેં જોઈ છે ને એ અત્યારે એ લોકોને મેં કીધું ફ્લેમિંગો જોયા કે ફ્લેમિંગો નતા. મને એમ થયું, મેં કીધું યાર એક પણ ફ્લેમિંગો ન હોય, જે ફ્લેમિંગોની લાઈન આમ 2 ફ્લેમિંગો 5 ફ્લેમિંગો આમ જે લેયર ઉપર આમ સપાટી ઉપર આમ તરતા હતા જે સનનું રિફ્લેક્શન ઈ બ્રેક કરતા હોય. આખું છે ને આમ આખો પેજ વ્હાઈટ જ છે બધું.
અને આ બધી જ્યાંથી જ્યાં તમને જેટલું દૂર જવું હોય એટલી દૂર બધી જગ્યાએ વ્હાઇટ નામ અને બધું અંતર છે. કેટલા કિલોમીટરનો વિસ્તાર છે હવે કિલોમીટરના હિસાબે તો બહુ એટલે ક્યાંય કેલ્ક્યુલેશન ન બેસાડો પણ આ લગભગ 50-100 કિલોમીટર સ્ક્વેર કિલોમીટર બહુ મોટો છે. બધું આ અંતર છે. તમે આ તો અહીંયા આપણે આ બાજુ છે બરાબર છે આમથી જઈએ ને તો આવી વખતે બાઇકર પર ત્યાં સેન્ટર આપો બસ એ તમારે તૈયાર થઈ જાય પેલી ડુંગળી વાજીભાઈ બિરબલની ખીચડી બોલો 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 જે બોલવું બોલી જાઓ. વધારે જોશે એને જ ખબર હોય. બસ હમણાં ભલે રહ્યો હવે થોડું તાપ ચડાવવા દેવો હોય કે નાખી દેવો ગરમ ખાવાનું ચાલુ ખરેખર બિરબલની ખીચડી છે ભાઈ. ટીમ વર્ક હતો એક આપના ભાઈને બોલી રાખ્યો છે ને આપણે બધાને કીધું કે કેસ છે જ નહીં એના વગર ખબર જ ના પડે નકર અમે રાહ જોતા હોત 10 મિનિટ સુધી બરાબર હું ચાલુ કરું કેવો રહ્યો આ અનટચ વ્હાઇટ ડેઝર્ટ તમારા માટે આજનો એક્સપિરિયન્સ? બહુ સરસ હતો. આજનો એક્સપિરિયન્સ ટુ બી ઓનેસ્ટ બહુ જ સરસ હતું, યાદગાર હતું. અમને તો બહુ જ ગમ્યું. અમે પહેલી વખત જ અહીં આવેલ છીએ, પણ આજે આ જે દ્રશ્ય જોયું, આજે ચાંદની રાતનું અને આ પૂનમની રાતનું જે દ્રશ્ય છે, આ બધું આટલું બધું ક્વાઇટ, આટલું બધું આ વ્હાઇટ જે આપણે ડાયમંડની આ બધું ડાયમંડ જાણે ચમકે છે એવી રીતે આ બધું ફર્સ્ટ ટાઈમ જોઈએ છીએ અને બહુ ગમ્યું. બહુ જ મજા બહુ ગમ્યું અમને, બહુ ગમ્યું. ધોરડો ને આ જગ્યાનો ફરક શું? ધોરડોની જગ્યામાં એક ગવર્મેન્ટે જે પ્રમાણે હાઇલાઇટ કર્યું છે એનો પ્રવાસીઓનો જે ફ્લો રહે છે એ ફ્લોને કારણે કયો ને ફૂટફોલ એટલો બધો છે કે એ જગ્યા એટલી નેચરલ પછી રહેતી નથી. સમય રહેતા શરૂઆતમાં સ્ટાર્ટિંગના ભાગમાં થોડુંક સારું હોય પણ એનામાં પણ કેવું છે કે ત્યાં સુકાઈ જાય તો પ્રોપર તમે એ જગ્યા ઉપર વ્યવસ્થિત માણી શકો. અથવા તો સ્ટાર્ટિંગના ભાગમાં એવું થાય છે નીચે ભીનું હોય છે, રણોત્સવ ચાલુ થઈ જાય નીચે ભીનું હોય એટલે શું થાય કે લોકો જાય એટલે નીચે માટીનો ભાગ સીધો ઉપર આવી જાય. એટલે જે બ્યુટી જે નેચરલ બ્યુટી જે બનવી જોઈએ એ બ્યુટી સ્ટાર્ટિંગથી ડિસ્ટર્બ થયા કરે અને પછી એટલો બધો ફૂટફોલ હોય છે કે જે આગળ આમ કહે ને કે કિલોમીટર 2 કિલોમીટર સુધી લગભગ પબ્લિક જતી હોય અને ત્યાં સુધી તમને એ બ્રાઇટનેસ જે મળે છે ને ત્યાં ના મળે. જેમ માવજીભાઈ કીધું કે આર્ટિસ્ટો જેને ખરેખર કદર છે એ લોકો અહીંયા આવે ને તો જ આ વસ્તુ સચવાશે. બાકી તો પછી હવે આપણે જોઈએ છે બધી જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું હોય. ઘણા બહુ જ લાંબા સમયથી નવીન સાચું કહું મને મારા મગજમાં એક ઇમેજિનેશન હતું કે જે આ વ્હાઇટ ડેઝર્ટ જ્યારે ડિક્લેર થયું મોદી સાહેબે અહીંયા ઉત્સવો ઉજવ્યા અને જે થયું ત્યારે તે વખતે હું જોવા નહોતો આવ્યો પણ હું જ્યારે આવ્યો હતો વિઝિટ કર્યું ત્યારે દરેક વખતે મેં આ ખૂંદેલું જ મીઠું જોયું હતું એમ ક્યાંક દેખાતું હોય વચ્ચે પસાર થતા અને દેખાય એમ. ના સરસ છે. તમે અંદર થોડા જાઓ. તે વખતે મારા મગજમાં એવું એક ઇમેજિનેશન હતું કે પૂનમની રાત એની શું ફીલ હશે એમ. કારણ કે ચંદ્રની પ્રકાશ પડે અને એમાં વ્હાઇટ જો નીચે હોય સોલ્ટ તો એની રિફ્લેક્ટિવિટીથી લાઇટ વધી જાય એમ. તો એ દિવસ જેવું જ થઈ જતું હશે એમ. એ ઘણા સમયથી મારા મગજમાં એ હતું કે એ ક્યારેક લાવો લેવો જ એમ
એ આજે મળ્યો એમ. અમે મોદી સાહેબે જ્યારે કીધું ત્યારે કે પૂનમની રાતનું જ તમે આ હા. લેજો તો તમને આખો એક્સપિરિયન્સ એક અલગ જ મળશે. અને એમાં આપણે જે આ જમવાનું બનાવવાની ખારી ભાત બિરબલ વાળી ખીચડી કરી હતી ઈ ખાધી ને એની જે મીઠાશ હતી ઈ અદ્ભુત. એકચ્યુઅલી આપણે ત્યાં બી છે ને, ત્યાં બી સરસ છે, એવું નથી આપે એવું નથી, થોડુંક ફ્રૂટ પી છે પણ ઘણું નાઈસ છે. તમે થોડાક અંદર જાઓ તો આટલા બધા માણસોનો વ્યવહાર છતાં બી બહુ જ સરસ છે એમ, જળવાઈ બધા એરિયાઓ. અને આજે અમે વિઝિટ કરી હતી ત્યાં, એ બી બહુ જ લોકો છે પણ ખરેખર બહુ સરસ છે બધી જગ્યા. પણ આ થોડુંક વધારે એક્સ્ટ્રા Unique હતું. અને બીજું એ વસ્તુને સાવ નેગેટિવ ના જોઈએ, કારણ કે આટલું બધું ટુરિઝમ જે કચ્છમાં એના ડેવલપ પ્રમાણે થયું સરસ છે, એ બહુ સરસ એટલા છે. માટે કેટલા લોકોની રોજગારી yes. એમાંથી અને થોડુંક હોય છે પણ તમે અંદર જાઓ તો બ્યુટીફુલ છે ત્યાં બી. પણ આ કેમ કોઈ માણસ જ નથી, એટલે આ આખી યુનિક પ્લેસ છે. પણ ત્યાં બી અહીંયા બી બની special feel બધી થયું nice છે. થોડું સ્પેશિયલ ફીલ થયું, ઓફકોર્સ. સરસ. મિત્રો આજે જે ગેસ્ટ સ્પેશિયલ આવ્યા હતા એમને જે સ્પેશિયલ યુનિક એક્સપિરિયન્સ મળ્યો તો એ કહે ને કે એ લોકો માટે યાદગાર હતો. જીવનમાં જે અમુક પળો, માની એક પળ કે ખરેખર જે આમ કહેવાય કે મૂન ઉપર ચાલતા હોઈએ એવો એમનો અનુભવ રહ્યો છે. તો આવા પ્રકારના લોકેશનો માટે અને આવા પ્રકારના એન્જોયમેન્ટ માટે પર્ટિક્યુલર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આવા ને આવા વિડીયો જોવા માટે, આવા નવા એક્સપિરિયન્સ જોવા માટે, અનુભવ કરવા માટે, માણવા માટે તમે અમારી આ પટેલ પ્રવાસી નામની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને કન્ટિન્યુ આવા ને આવા કન્ટેન્ટ મળતા રહેશે, આવા ને આવે નવી નવી માહિતી મળતી રહેશે. આવી જગ્યાઓને જાળવણી કરી, આવી જગ્યાઓને સાચવણી કરીએ, આ જ અમારો હેતુ છે.